નમસ્કાર દોસ્તો, હું છું બીકે રાણા। આપણે રાણીની વાવને જાણીએ છીએ, અથવા હિન્દીમાં આપણે એને ગુજરાતીમાં રાણીની વાવ કહીએ છીએ અને હિન્દીમાં આપણે રાણી કી વાવ પણ કહીએ છીએ। આ વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે। એક ઐતિહાસિક વાવ છે। આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ બન્યું છે, જેથી દેશ વિદેશના હજારો પર્યટકો આની મુલાકાત લેતા હોય છે। આ વાવને યુનેસ્કોએ વિશ્વ ધરોહરમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું છે। આ વાવનું નિર્માણ આપણે જાણીએ તો અણહિલવાડ, જૂનું નામ પાટણનું અણહિલવાડ હતું, તેથી અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગારની પુત્રી રાણી ઉદયમતીએ નિર્માણ કર્યું હતું। તે આ વાવનું નિર્માણ 11મી સદીના અંતિમ ચતુર્થાર્ધમાં પ્રજાના પાણી માટે અને તેમના રાજાની યાદમાં આ વાવ બંધાવી હતી। આ વાવ કરીબન 64 મીટર જેટલી લંબાઈ ધરાવે છે, 20 મીટર જેટલી પહોળાઈ છે અને 27 મીટર જેટલી ઊંડી છે, અને તે 7 માળ જેટલી અંદર આવેલી છે। આ વાવ સદીઓ અગાઉ આપણે જાણીએ તો સરસ્વતી નદીના પૂર અને કોઈ કારણોસર ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી। આ વાવની શોધખોળ આપણે જાણીએ તો કે 1886માં રોજ કરવામાં આવી હતી। આ વાવ અનેક પ્રકારની ચિત્રાત્મક મૂર્તિઓ જોવા મળે છે, જેમાં ગરુડા, અપ્સરાઓ છે, દેવી દેવતાઓ છે, પછી કોઈ પ્રાણીઓનું છે વગેરે આ વાવમાં કોતરાયેલી મૂર્તિઓ જોવા મળે છે, તેથી આ વાવ વધુ આકર્ષાય છે। આપણે એનું નિરૂપણ કરીએ તો આ વાવનું ભારતીય રિઝર્વ બેંકમાં વાદળી કલરની સોની નોટમાં પણ આનું પાછળના ભાગમાં આની તસવીર મૂકવામાં આવી છે। આ વાવ વિશ્વ પ્રખ્યાત છે। દોસ્તો, આ વાવની વધુ માહિતી જાણવા માટે તમે પણ આ વાવની એક વખત મુલાકાત જરૂર લેજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં।